દેવાંશુ ને મામા તરબૂચ આખું ખાઈ ગયા. બોલો, આખું ને ખાધું, અડધું ખાધું છે, બીજું આખું ખાવાનું. બહુ મજા આવે ખાવાની. હે પણ તરબૂચનો માપ હોય. તમારે પણ આવું તો ખાવ. લે સમજો. કોણ લાવ્યું? મામા. ક્યાંથી લાયા? ફ્રીજમાં. આ બાજુ બસ ચૂલે શાક કરી રહ્યા છે ડુંગળીનું. ગરમી સડી જાય. એક કુકર લાવવાનું કીધું ને કુકર લાવીને વહી ગયા. અમારે બીજું સારું પડ્યું. તેલ મૂકી દીધું છે ભાઈએ. અને આ બાજુ ડુંગળી સુધારીને કમ્પ્લેટ રાખી, પાણી નાખીને આ બાજુ રોટલી બની ગઈ છે. અમારી ગામડાની રોટલી એટલે રોટલા હોય આવડાવડા રોટલી. અને બા મરચું ખાંડે છે લસણવાળું. આવી રીતના દેશી ખાણીમાં ખાંડવી છે મરચું લસણવાળું. આ બાજુ તેલ મૂકી દીધું છે બાએ ચૂલા ઉપર, એટલે છે ને આમાં વાર લાગે ને એટલે મરચું ખંડાઈ જાય. આ બાજુ ઘૂઘરા વણીને મૂકી દીધા છે કમ્પ્લેટ. ફેરવી પણ નાખ્યા છે. આપણે આમાં નહોતા હો, વણવામાં હતા પાછા. આજ તો હે ને આવો પવન છે મસ્ત મસ્ત. આસોપાલવના સાંયે બા કેવા મસ્ત મસ્ત શાક વગાડે છે. કેવા મીઠા હાલે, મીઠા મીઠા. આસોપાલવના સાંયે કેવો વાર આવે ને કેવા બાર હાલે મસ્ત મસ્ત ગયેલા. બાને સારું કીધું તો ક્યાંથી સારું લાગે? ગરમી થાય. સારું કીધું તો ન સારું લઈ. જો અમારી ગાય આવી ગઈ છે રોટલા ખાવા. મારે કરી બાપા. હાલો મિત્રો, જો મારે રાંધી રાંધી અને સૌને જમાડવા છે. રહી નાખી દીધી છે. મસ્ત મસ્ત તેલ આવી ગયું છે. હિંગ નાખી દીધી છે. તડકો ને સાંયો તલક સાંયો આવે છે ને આસોપાલવના સાંયા, એટલે એવું રિઝલ્ટ આવે છે. હવે ડુંગળી વઘારશે. હા, એસી કરતા નેવું હવા આવે. જો કેવી હવા આવી, માથે ઉડી બધું. મસ્ત મસ્ત શાક વઘારી રહ્યા છે. અહીંયા ગરમી ન થાય ને બા? હા, જરાય ન થાય ગરમી. હા, બેટા ના પણ કેવા બાને મનાવે છે ને કેવા બાને ખોલાવે છે. બા રાંધી દે, બા ખવડાવી દે અને મજા કરે મારે હારે. લે આ બધું ઉડ્યું પવનનું. ચૂલા ઉપર એવું જ થાય. હવે હળદર એડ કરી છે. મીઠી લાય. મરચું એડ કર્યું છે. હાલો મિત્રો, મીઠું એડ કર્યું છે. મિત્રો ખાઈને વહી ગયા. આખું તરબૂચ ખાઈ ગયા. અડધું તરબૂચ ખાધું છે કેમ કે ઠંડુ વાતાવરણ છે એટલે અડધું જ તરબૂચ ખાધું છે. ને આખું તરબૂચ આપણે બા માટે રાખ્યું છે કેમ કે બા રાંધે છે એટલા માટે આખું એમને તરબૂચ દેવાનું છે. વિડીયોમાં બના રહેજો અને પૂરેપૂરો વિડીયો જોજો કેમ કે બા આખું તરબૂચ ખાઈ શકશે કે નહીં ખાઈ શકે તો પણ તમે જ જોઈને કહેજો, કમેન્ટ કરજો. બાય બાય. બરે કરી મસ્ત મસ્ત શાક વઘારી રહ્યા છે ને વચ્ચે ભાઈને હે ને ઘડી તરબૂચ હાટન બોલાવ્યા. જો આ ગેસ ઓછો ફૂટે નહીં બા? હા, ના ન ફૂટે. આ ખૂટે નહીં, કાળો થાય પણ
એક તો તકલીફ હોય. બધે તેલ માથે ઉડ્યું. બરોબર વઘારા ને પવન આવ્યો. એસી ના પાછો નહીં. સારું થઈ ગયું ને શાક? મસ્ત મસ્ત શાક છે. ડુંગળીનું શાક કોને કોને ભાવે છે આવજો. આ સુધારીને ડુંગળીનું શાક કર્યું છે. આખી ડુંગળીનું કહેતા હતા. આખી ડુંગળીનું ન કર્યું ને બંધ રાખ્યું ને આ સુધારેલું શાક કર્યું છે. પાણી એડ કરવું એ કબાટમાં. આને કોઈના કબાટમાં હંકેલા નથી. શાક કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ટાંકી દઉં છું. હા ટાંકી દો. ના કે આસો પાલવના હે ને બી ખરે નહીં બા. હવે બી આવી ગયા. અત્યારે લગી કોર ખર્યો ને હવે બી ખરે. હાલો મોળું શાક બની ગયું છે. તીખું બનાવવાનું રહ્યું છે. આ મીઠો લીમડો નાખ્યો. એ રાખો આ પાંચ જ છે. ઘરે કરી જોવો તો કેવો તડકો છે. 45 ડિગ્રી કેવો ને તોય ઓછો પડે એવો તડકો છે. કણજી બિચારી શેનીમાની ચૂપ થઈને બે ગઈ. ચૂપ થઈને બેજી પવન નથી શું કરે. મમ્મી ચૂપ થઈને બે ગયા. મમ્મીએ તો બનાવી લીધું એટલે ને ગરમી સડી જાય શું કરે. આમ જો તરબૂચ દેવાનું છું બધું ખાઈ ગયો. એ વાગી જશે ચાકુ વાગશે. આ તરબૂચ કોને હાટે રાખ્યું પણ ઓલું ખા ને. ભારે કરી આટલું બધું કેવું મસ્ત મસ્ત તરબૂચ પડ્યું હે. કાપેલું ડીશ બનાવેલી તોય આ ભાઈ રહ્યા ને એ જો હવે લીધું સાઈડમાં ખાતા હતા. આવું છે તે ભાઈ